થરાદની રાજસ્થાન ગુજરાત બોર્ડર પર ભારતમાલા હાઈવે હવે ડ્રાઈવરો માટે લૂંટનો અડ્ડો બની રહ્યો હોય તેવું લાગી રહ્યું છે અને ચોંકાવનારી વાત એ છે કે અહીં રક્ષક જ ભક્ષક બન્યા છે। 30 એપ્રિલની મધરાત્રે 2 વાગે એન્ટ્રીના નામે ગેરકાયદે ઉઘરાણી કરતા પોલીસ કર્મીઓએ ખાખી વર્દીને લાંછન લગાડ્યું છે। જ્યારે એક ડ્રાઈવરે હિંમત બતાવી ભ્રષ્ટાચારનો વિડીયો ઉતારવાનો પ્રયત્ન કર્યો ત્યારે કાયદાના રખેવાળાઓએ કાયદો હાથમાં લીધો। વિડીયો બનાવવો એ કોઈ ગુનો નથી, પણ કદાચ પોલીસને પોતાના કાળા કરતૂતો ખુલ્લા પડવાનો ડર હતો। મોબાઈલ ઝૂંટવી લેવો અને ડ્રાઈવર સાથે બેરહેમ મારપીટ કરવી એ સાબિત કરે છે કે બોર્ડર પર ચેકિંગના નામે વસૂલીનો નવો ધંધો ફૂલ્યો ફાલ્યો છે। જો હાઈવે પર ડ્રાઈવરો પોલીસથી જ સુરક્ષિત ન હોય તો જનતાએ ભરોસો કોના પર કરવો? જો કે આ ઘટનાથી સમગ્ર પોલીસ તંત્રને બદનામ કરવું ઉચિત નથી। એક બાજુ આવા ભ્રષ્ટ તત્વો છે તો બીજી બાજુ એવા પણ અનેક પોલીસ અધિકારીઓ છે જેઓ રાત દિવસ હાઈવે પર ડ્રાઈવરોની સુરક્ષા માટે ખડે પગે રહે છે। અકસ્માત હોય કે ગુનાખોરી, પોલીસ હંમેશા પ્રથમ મદદગાર બને છે, પરંતુ મુઠ્ઠીભર સ્વાર્થી કર્મચારીઓની આવી હરકતોથી હજારો નિષ્ઠાવાન પોલીસ કર્મીઓની મહેનત પર પાણી ફરી વળે છે। ઉચ્ચ અધિકારીઓએ આ મામલે કડક તપાસ કરી તટસ્થ પગલાં ભરવા જોઈએ, જેથી ખાખીની ગરિમા જળવાઈ રહે અને સામાન્ય નાગરિકનો પોલીસ પ્રત્યેનો વિશ્વાસ અકબંધ રહે। શું તંત્ર આ ખાખીના કહેર સામે લાલાંક કરશે કે પછી રક્ષકોની આ લૂંટ ચાલુ જ રહેશે? क्या हो गया? नाम लिखा है। क्या हो गया? नाम लिखा तो हाथ उठाओगे आप इस पे? अरे आखिरी का नाम लिखा मैंने को दो नहीं गाली दोगे आप? नाम लिखा भाई हाथ उठाओगे आप इस पे? अरे आखिरी का नाम लिखा मैंने को दो नहीं गाली दोगे आप? ओ साहब वीडियो उतार। पूछना पकड़ पकड़ पूछना ओ साहब सब उतारे वीडियो साहब ओ साहब तारी वीडियो जो उतारो साहब भागी जा साहब भागी जा सब वीडियो जो उतारो साहब भागी जा रिटर्न करनी है जा साहब भागी जा सब जो वीडियो उतारो साहब मारो नहीं मोबाइल उतारो साहब मारा मारी गलती में